નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા આખરે કર્મચારીઓ માટે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। લાખો કર્મચારીઓ પેન્શનરો માટે આ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેની ઘણા લાંબા સમયથી માંગ પણ કરવામાં આવી હતી। તેનો આખરે અંત આવ્યો છે। ગુજરાત સરકારના નાણાં વિભાગે આજે વધારો કરવામાં આવ્યો છે। તેમાં જણાવવામાં આવ્યું છે, પરિપત્ર છે વંચાણે લીધે ક્રમાંક 2 થી રાજ્ય સરકાર દ્વારા 7મા પગાર પંચની પગાર સુધારણા અન્વયે 1/1/2016 કે ત્યાર પછી નિવૃત્ત થયેલ અવસાન પામેલ કર્મચારીઓને પેન્શન બંધારણી સુધારણા અને અન્ય નિવૃત્તિ લાભો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે। વંચાણે લીધેલ ક્રમાંક 4ના ભારત સરકારના 30/5/2024ના ઓફિસ મેમોરેન્ડમથી 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો અન્વયે તારીખ 1/1/2024થી નિવૃત્તિ ગ્રેચ્યુટી અને અવસાન ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરીને ₹25 લાખ કરેલ છે। સદર જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને પગાર સુધારણા અન્વયે તારીખ 1/1/2024 કે ત્યાર પછી નિવૃત્ત થયેલ અવસાન પામેલ કર્મચારીઓને મળવાપાત્ર નિવૃત્તિ ગ્રેચ્યુટી અને અવસાન ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવાની બાબત વિચારણા હેઠળ હતી। તો ઠરાવ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને લાગુ કરવા અંગેના અત્રેના તારીખ 15/10/2016ના ઠરાવની જોગવાઈ ક્રમાંક 6(2)માં તારીખ 1/1/2024 કે ત્યાર પછી નિવૃત્ત અવસાન થયેલ સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ ગ્રેચ્યુટી અને અવસાન ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા ₹20 લાખથી વધારીને ₹25 લાખ કરવા આથી ઠરાવવામાં આવે છે। તો તારીખ 15/10/2016ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલ છે। તો નિવૃત્તિ ગ્રેચ્યુટી અને અવસાન ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો કરવા બાબત 30/11/2024ના રોજ આ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરાયો છે। ધન્યવાદ।